અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાહપુર વિસ્તારમાં લાલા નામના બુટલેગરના ઘરે રેડ કરી દારૂની 250 પેટી ઝડપી લીધી છે। ત્યારે શાહપુર વિસ્તારમાં સ્થાનિક પીઆઈ અને વહીવટદાર જયપાલસિંહની મિલીભગતમાં દારૂના વેપલાઓને ખુલ્લેઆમ પરમિશનો આપવામાં આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। શાહપુર વિસ્તારમાં લાલા નામનો બુટલેગર દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરતા હજારો બોટલ દારૂ મળી આવ્યો છે। ત્યારે પોલીસની મિલીભગત વગર આટલા મોટા પ્રમાણમાં દારૂનો ધંધો કરવો શક્ય નથી, જેથી જો આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક પોલીસ અધિકારી અને કર્મચારીઓની પોલ ખુલી શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં તબક્કાવાર 8 આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો, જેના પગલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। ત્યારે આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ તે ભારત પરત આવતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી તળાવમાં પ્રવાસે નીકળેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના માસૂમ બાળકો સાથેની બોટ પાણીમાં ડૂબી ગઈ હતી, જેના કારણે ગણતરીની મિનિટોમાં જ 12 જેટલા માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ મળીને કુલ 14 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે। ત્યારે આજે મૃતકોના પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી ન્યાયયાત્રા યોજવામાં આવી હતી, જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।